જય ધન્વંતરી મિત્રો. ઋતુચર્યાની આપણે ચર્ચાઓ ચાલી રહી છે. આ શૃંખલામાં હવે પછી આવે છે શિશિર ઋતુ. ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરી પછીથી શરૂ થતી ઋતુમાં શિશિર ઋતુ એ પ્રથમ ઋતુ છે. સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે અને સૃષ્ટિમાંથી જલીયાંશ અને શરીરમાંથી સ્ફૂર્તિ તાકાતનું શોષણ થાય છે, ઘટાડો થાય છે. લગભગ 14 જાન્યુઆરીથી શરૂ કરીને 16મી માર્ચ સુધીનો સમય એટલે કે પોષ અને મહા મહિનો શિશિર ઋતુ લગભગ એ સમય ચાલતી હોય છે. લગભગ શબ્દ એટલા માટે બોલવો પડે છે કે ઘણા બધા દિવસોનો ક્ષય થાય છે. 360 અને 365 દિવસ એટલે આપણે સમન્વય કરીએ ત્યારે લગભગ શબ્દ બોલવો પડે છે. તો આદાન કાળના સમયની શરૂઆતની ઋતુ એટલે શિશિર ઋતુ. અને ઠંડીનું પ્રમાણ સામ્રાજ્ય ખૂબ જ સરસ રીતે જામ્યું હોય છે. અને આ સમય એવો હોય છે કે શક્તિઓનો સંચય થવાનો સમય પૂરો થાય છે અને શોષણ થવાનો સમય શરૂ થાય છે. ત્યારે જેટલી શક્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન આપણે એકત્રિત કરવાની છે એ કરી લેવામાં થોડી ઝડપ રાખીને સમય વર્તે સાવધાન એ રીતે વર્તીને ધીરે ધીરે ગરમીનું સામ્રાજ્ય થાય એ પહેલાં આપણે આપણા શરીરની શક્તિઓનો સંચય કરી લેવો જોઈએ. મોટે ભાગે ઠંડીનું પ્રમાણ ઘણું સારું હોય એ સમયમાં આપણે વસાણા બનાવીએ છીએ. જાત જાતના વસાણાઓ આપણે ખાતા હોઈએ છીએ. આ સમયમાં સૃષ્ટિમાંથી સારા એવા પ્રમાણમાં શાકભાજી, લીલોતરી શાકભાજી મળતી હોય છે. ફળફળાદી પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ થતા હોય છે. એટલે સજાગ બનીને અહીંયા બતાવ્યા પ્રમાણે આહાર વિહારનું આપણે આયોજન કરીને થાય એટલી શક્તિનો સંચય કરી લેવો જોઈએ. વૃક્ષ અને શીત ગુણોનો વિશેષ પ્રભાવ હોય છે. અગ્નિબળ ખૂબ જ શ્રેષ્ઠ હોવાથી વધુને વધુ વૃષ્ય અને રસાયણ દ્રવ્યોનું આપણે સેવન કરી લેવું જોઈએ. આ સર્વોત્તમ સમય છે એનું સેવન કરવા માટે. સંધિશોથ, શૂલ એવા વાયુના રોગો આ સમયમાં ખાસ જોવા મળે છે. આ ઉપરાંત કફ, શરદી અને શ્વાસ જેવા રોગોનું પણ અહીંયા આપણને જોવા મળતા હોય છે. પથ્ય આહારમાં આ સમયમાં ઘઉં, ચોખા, જુવાર, બાજરી અને કોદરી, રાજગરો જેવા અનાજો, એમાં ખાસ કરીને નવા તાજા ફ્રેશ અનાજ ખાવું જોઈએ, આહારમાં ઉપયોગ કરવો જોઈએ. શાકભાજીમાં ભીંડા, કોળું, પાલક, કોબી, ફુલાવર, સુરણ અને શકરકંદ જેવા શાકભાજી તથા બધી જ પ્રકારની ભાજી ચણાના લોટમાં બનાવીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત કંદમૂળનું વિશેષ સેવન કરવું જોઈએ. ખાસ કરીને બટાટા, ગાજર, મૂળા, સુરણ અને આદુ આ વસ્તુઓ આ સમયમાં ઉપલબ્ધ હોય છે જેનું આપણે સેવન કરવું જોઈએ. શકરકંદ ખાસ વપરાતું હોય છે અને આપણે ઉત્તરાયણમાં જે ઊંધિયું ખાવાનું મહાત્મય છે એમાં પણ આપણે ઘણા બધા લીલોતરી શાકભાજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મગ, કાળા અડદ, કળથી, લીલા ચણા જેવા કઠોળનો પણ પ્રચુર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. એ ઉત્તમ છે. ફળોની અંદર સફરજન, કાળી દ્રાક્ષ, ફાલસા, ટોપરું, નાળિયેર અને પાઇનેપલ એ પણ ઉત્તમ છે. એનું સેવન કરવું જોઈએ. ખાસ અગ્નિ તેજ હોવાથી આ સમયમાં ઘી, દૂધ, માખણ, ચીઝ, ક્રીમ તથા ખોયા, માવો, દૂધની બનાવટો આ બધી ઉત્તમ વસ્તુઓ છે અને હિતાવહ છે. એટલે આપણે એનું સેવન શરીરની સ્રષ્ટવતા મુજબ કરવું જોઈએ. અતિ સર્વત્ર વર્જયેત, કોઈ પણ વસ્તુને અતિશયોક્તિ નહીં કરતા શરીરની સમ્યક અવસ્થાઓ જળવાઈ રહે એ રીતે આયોજન કરીને રોજે થોડું થોડું લેવું જોઈએ. ગરમ પાણી, આદુનો રસ અને મધ એ ઉત્તમ છે. સૂકા મેવામાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા અને મીઠાઈ આ બધી વસ્તુઓ આપણે ખાસ લઈ શકીએ છીએ. આ સમયમાં મોટે ભાગે આપણે વસાણું વધારે ખાતા હોઈએ છીએ. તો દરેક પ્રકારના પાક એટલે સૂંઠ પાક, આદુ પાક,
મેથી પાક, અડદ પાક અને સાલમ પાક, આ બધી વસ્તુઓ ઠંડીની પ્રચુર માત્રા હોય તો ખાસ સેવન કરવું જોઈએ. માગસર અને પોષ મહિનામાં આ વસ્તુઓનું આપણે સેવન કરતા હોઈએ છીએ. અહીંયા શિશિર ઋતુ એ પોષ અને મા મહિનાની અંદર આપણે જનરલી આવતી હોય છે. એ સમયમાં અગ્નિ પ્રદીપ્ત હોય છે, તો આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત શું ના કરવું જોઈએ, તો આજે જે વિકૃત પ્રકારનો આહાર વિહાર થઈ રહ્યો છે એમાં આપણે આંધળું અનુકરણ પાશ્ચાત્ય દેશોનું કરીએ છીએ. તો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, શ્રીખંડ, આ વસ્તુઓનું આ સમયમાં સેવન ના કરવું જોઈએ. વાત વૃદ્ધિકર આહાર, એમાં ખાસ કરીને વાલ, વટાણા, આ વસ્તુઓને આપણે ઓછી ખાવી જોઈએ. કટુ, તિક્ત અને કષાય રસવાળા આહાર વાયુ વધારતા હોય છે, એટલે માફકસરના ખાવા જોઈએ. જાંબુ, પેરું, સત્તુ, આનું સેવન ના કરવું જોઈએ. જૂના અનાજનું સેવન ના કરવું જોઈએ. તથા સૂકી મેથી અને લસણ, આ વસ્તુઓનું પણ માફકસર સેવન કરવું જોઈએ. આ ઉપરાંત અતિશીત આહાર, એટલે હાલ આપણે વાત થઈ એમ આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંકનું સેવન ના કરવું જોઈએ. પ્રવાત સેવન, એટલે બહુ લાંબી મુસાફરી ખુલ્લા સાધનોમાં કરવી ના જોઈએ. દિવસે સૂવું અને રાત્રે જાગવું એ પણ મુશ્કેલી ઊભી કરાવે છે. સ્નાન, શીતજન્ય વિહાર, આ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. અને ઉપવાસ પણ જ્યારે અગ્નિ પ્રદીપ્ત છે ત્યારે વધારે પડતા ઉપવાસ ના કરવા જોઈએ, એવું વિધિ વિધાન છે. અપથ્ય વસ્તુઓ આટલી છે જે ના કરવી જોઈએ, અને કરવી જોઈએ એની ચર્ચાઓ આપણે ઉપર કરી છે. તો મિત્રો, તમે આ સમયમાં શિશિર ઋતુમાં આ વસ્તુઓનું પાલન કરીને તમારા સ્વાસ્થ્યને ઉત્તમ રીતે રક્ષણ કરી શકો છો. અને વર્ષ દરમિયાનનું ભાથું, એટલે કે ઉત્તમ વસ્તુઓનું સેવન કરીને સમગ્ર વર્ષ દરમિયાન તમારી શક્તિઓનો પુંજ જળવાઈ રહે એવું આહાર વિહાર લઈ શકો છો. અહીંયા આપણે શરૂ કરી તો જે ઋતુઓનું કામ પૂરું થયું છે એ બધી જ ઋતુઓ દક્ષિણાયનથી શરૂ કરીને ઉત્તરાયણ, એટલે વિસર્ગકાળ અને આદાનકાળ, આ આદાનકાળ શરૂ થયો છે. ધીરે ધીરે હવે આપણને આળસ આવતી જશે, કામ કરવાની તાકાત ઘટતી જશે અને ગરમીનો પ્રભાવ વધતો જશે. એટલે જેટલું કરી શકાય એટલું વધારે કામ આ સમયે કરી લેવું જોઈએ. તો ફરી આપણે આવતા વખતે આના પછીની ઋતુ, એટલે કે વસંત ઋતુમાં મળીશું. અત્યારે શિશિર ઋતુનું અહીંયા જે ઋતુચર્યા સમજાવી છે એ ખાસ આપ ધ્યાન રાખશો અને કાળજી લેશો. આપને સ્વાસ્થ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ છે. આપનો અશોક નાયક. જય ધન્વંતરી.